નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં આજ રોજ બગસરા, અમરેલી, સુરત, નવસારી, વાંસદા તેમજ પંચમહાલ વિસ્તારની 300 થી વધુ મહિલાઓ પ્રાકૃતિક કૃષિ ખેડૂત તરીકે મુલાકાત માટે આવી પહોંચી હતી. પ્રથમ પ્રાકૃતિક કૃષિ ખેડૂત મહિલાઓએ કુલપતિ ડોક્ટર CK ટિમ્બડિયાની આગેવાનીમાં વૃક્ષારોપણમાં સીમડાના છોડ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં રોપ્યા હતા. તો વૃક્ષારોપણની વ્યવસ્થા ભૌમિકભાઈ, મિતભાઈ સહિત અન્ય કર્મચારીઓએ ઉઠાવી હતી. ત્યારબાદ જૈન શ્વેતાંબર મંદિરમાં ડોક્ટર CK ટિમ્બડિયા, પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ સોલંકી, DCF ડોક્ટર મીનલ જાની, પ્રજ્ઞાપુત્રી રશ્મિબેન પટેલ, બ્રહ્મકુમારી સવિતા દીદી, ભગવતીબેન પટેલ, કલ્પના જોશીપુરા, રાકેશ કાશીવાલા, ડોક્ટર K કેડાંગર, ડોક્ટર G થોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સૌ કોઈએ રાસાયણિક ખાતરથી મુક્ત થઈને પ્રાકૃતિક કૃષિ માટેનો સંકલ્પ કર્યો હતો. ડોક્ટર CK ટિમ્બડિયાએ જણાવ્યું હતું કે વિશ્વને બચાવવા તેમજ સ્વસ્થ જીવન અર્પણ કરવા માટે પ્રાકૃતિક કૃષિ એ સાચા અર્થમાં એક ચમત્કારિક ઉપાય છે. સેવાભાવી મુનિ શ્રી પૂર્ણચંદ્ર મહારાજ સાહેબ શ્રી તેમજ અક્ષય રત્ન મહારાજ સાહેબ શ્રીએ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીવન વૈજ્ઞાનિક ડોક્ટર રાજુભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.